જય માતાજી। આજે બપોરે બ્લોગ બનાવ્યો છે, બપોરે ચા બનાવ્યો છે 11 વાગે। અહીંયા દાળ મૂકી દીધી છે, ભાત મૂકવા કઈ આજે અમે ખમણ બનાવવાનો ટ્રાય મારીએ છીએ। કેવું થાય આને પહેલાં બનાવ્યું તો 50-60% રિઝલ્ટ આવ્યું, પણ હવે આજે કેવું આવે તે જોઈ લઈએ। ચાલો ગાઈસ, આમાં અમે ઢોકળા બનાવવાની કોશિશ કરી છે, તો હવે કેવા થાય એ બતાવશું। અને આમાં દાળ મૂકી છે, હવે ભાત બનાવવાના છે, તો ચાલો અમે બનાવી લઈએ। દાળનો વઘાર કરું છું। અહીંયા ઢોકળા બને છે અને કમેન્ટમાં કહેજો આ કયા ઢોકળા છે, ખાટિયા છે કે ખમણ છે। છે ને તો એના બધા વાહન અહીંયા પડ્યા હોય। અહીંયા નવા જીસીબી ઉતરે ને આજ વરસાદ જેવું પાછું વાતાવરણ થઈ ગયું છે। સિનેમા નહીં જોઈએ એને સિનેમા પણ એસ્ટાન સિનેમા એસ્ટાન ચકમાં કોઈ છે તો ડોલી ચાય વાળો કરે, ડોલી ચાય વાળો પોતરીને કેમ કરે? 2 લીટર દૂધ ભેગું થઈ ગયું, ગરમ તો કર ને। તારી કોલ્ડ કોફી બને છે, અહીંયા મૂકી દે કાયમ ડોલી ચાય વાળાને એક્ટિંગ કરવાનું એમ તો ક્યારેક બીજે આવી જાય વાંધો નહીં। ઓ ભાઈ ઘરનો જ છે ભાઈ, કેમ દીક્ષાબેન બનાવે છે કોલ્ડ કોફી, એના માટે અમારા માટે ચા બને। અહીંયા થાય છે દૂધ ગરમ। હાલો, ચા બની ગઈ છે, પી લ્યો સાહેબ। સુરેશકુમાર ચા પી લ્યો। અમારા સાહેબ હવે મોબાઈલ જોતા જોતા ચા પીશે। જો આ કોલ્ડ કોફી બની ગઈ, દીક્ષા તે હાથ ઓલી બાજુ બહુ મસ્ત બને કોલ્ડ કોફી, તમે પણ ટ્રાય કરજો। ભજીયા ખાવા આ છે મરચાની મટીના બનાવ્યા। જો આમાં છે મેથીના, આ છે બટેટાના, બાજરી। હાલો ભજીયા ખાવા, તો એમ બેસી
છે મસ્ત.